પરંતુ લગ્ન પછી આમ અચાનક છોડીને આવવાનું ચોક્કસ કોઈ કારણ તો હશે જ ભાભી. મને પણ એવું જ લાગે છે. જો એ બંને એકબીજાને પસંદ કરતા હતા, પ્રેમ કરતા હતા, તો પછી આવી રીતે લગ્ન પછી શું કામ છોડીને જાય? મને લાગે છે કે એમના લગ્ન પછી ચોક્કસ કંઈક બન્યું છે જેના વિશે આપણને ખબર નથી. અને આપણે એ જાણવું પડશે. પણ કેવી રીતે ભાભી? અત્યારે માત્ર એક જ વ્યક્તિ છે જે આપણને આ જાણકારી આપી શકે છે. નીતા ફોઈ પોતે. યુ આર રાઈટ ભાભી. શૌર્યભાઈ, હું એમની પાસેથી આ જાણકારી લેવાનો પ્રયત્ન કરું છું. તમે પપ્પા પર નજર રાખજો. જો કંઈ પણ શંકાશીલ લાગે તો મને તરત જ જાણ કરજો. ઠીક છે ભાભી. હર્ષ, ક્રિશ આફ્રિકા ગયો છે. મમ્મીજી ઘરમાં નથી. રાધાની યાદશક્તિ હજી પાછી નથી આવી. હા, એની તબિયતમાં થોડો સુધારો થયો છે, પણ એને કશું યાદ નથી. તો હું એ કહેતી હતી કે તને નથી લાગતું કે આપણે કંઈક કરવું જોઈએ? તારી વાત તો સાચી છે. મમ્મીની ગેરહાજરીમાં પરિવારમાં સૌથી મોટો હું છું, તો હવે મારા પરિવારનું મારે જ ધ્યાન રાખવું જોઈએ. પણ હું શું કરું એ જ નથી સમજાતું. આપણા પરિવારને મુસીબતોમાંથી બહાર કાઢવા માટે કંઈક તો કરવું જ પડશે. મમ્મી જ્યારે મને કહેતા હતા ને કે તું નાણાવટી પરિવારનો મોટો દીકરો છે એટલે જ આ માન સન્માન અને મોભો છે, ત્યારે મને એમ થતું હતું કે મમ્મી મને મારી મરજીથી કંઈ કરવા જ નથી દેતા. હું શું કરીને દેખાડું? જો અત્યારે ઘરમાં કોઈ જ નથી, તો તારા માટે એક સારો ચાન્સ છે પરિવાર માટે કંઈક કરી દેખાડવાનો. તારી વાત સાચી છે. આ પરિસ્થિતિમાં મને કંઈક કરી બતાવવાનો મોકો મળ્યો છે. પણ હું શું કરું છું? એક નોકરી, અને એમાંથી એટલી ઇન્કમ પણ નથી થતી જેટલી આપણા નોકરોનો ખર્ચામાં આપણે વાપરી નાખતા હતા. અત્યારે આપણો સમય ખરાબ ચાલે છે. તું, ક્રિશ અને શૌર્ય ત્રણેય તમારાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છો. મારું કહેવાનું એવું છે કે આપણે મમ્મીજીને ઘરે પાછા લાવવા માટે કંઈક કરવું જોઈએ. મમ્મી આવે એ પહેલાં કિયારાએ એમને છેતરીને જે આપણું બધું છીનવી લીધું છે ને, એ કેસ માટે કંઈ કરવું જોઈએ. મને તો એવું લાગે છે કે આપણો પાવર ઓફ અટર્નીનો જે કેસ છે ને, એના પરથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે થઈને ક્રિશને આફ્રિકા મોકલવાનું કાવતરું કરવામાં આવ્યું છે. ક્રિશ એવી તો કઈ જગ્યાએ હશે જે એને ફોન જ નથી લાગી રહ્યો. મેં એને સવારે મોકલેલો મેસેજ પણ હજી સુધી એને નથી મળ્યો. એ શું કરતો હશે? ને ત્યાં ફાવતું તો હશે ને? એને એકલા રહેવાની આદત નથી. મારા વગર 1 મહિનો કેવી રીતે રહેશે? આજે પપ્પાએ મારી પાસે ફાઇલ કેમ માંગી હશે, જ્યારે એમણે તો મને કહ્યું હતું કે તું આરામથી વાંચજે. અને શૌર્યભાઈના કહેવા પ્રમાણે પપ્પા કાર લીધા વગર ગયા અને કાર બંધ છે એવું જૂઠું બોલ્યા. આજ સુધી પપ્પાને ક્યારેય જૂઠું બોલતા નથી જોયા. તો પછી આજે જજ સાહેબને મળવા જવું છે એવું કહીને ક્યાં ગયા હશે? અને એમનું આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે? રાધા, બેટા શું કરે છે? કઈ નહીં મમ્મી. રાધા બેટા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ આમ ઉદાસ થઈ કેમ ચાલશે? ક્રિશે હજી નવું કામ શરૂ કર્યું છે, તો કામ માટે બહાર તો જવું જ પડશે ને. તને ખબર છે, તારા પપ્પાએ જ્યારે નવો બિઝનેસ શરૂ કર્યો હતો ને, ત્યારે એ પણ 2 મહિના મારાથી અને ઘરથી દૂર રહેતા હતા. અને ત્યારે તો અત્યારની જે મોબાઈલ ફોન પણ નહોતા. તમારી વાત સાચી છે મમ્મી. મોબાઈલ તો છે,
પણ ક્રિશ ગયા છે ને ત્યારથી એકવાર પણ એમની સાથે વાત નથી થઈ. હા બેટા, અપસેટ ના થઈશ. જેમ તું ક્રિશ જોડે વાત કરવા માટે તલપાપડ થઈ રહી છે ને, એમની હાલત પણ એવી જ હશે. ડોન્ટ વરી. શરૂઆતમાં છે ને આવું જ થાય છે. શરૂમાં મને પણ અઘરું પડતું હતું, પણ પછી ધીરે ધીરે ટેવ પડી ગઈ. એ તારી તો હજી શરૂઆત છે બેટા, તને પણ ધીરે ધીરે ટેવ પડી જશે. અને આજ તો ઉંમર હોય છે ને કામ કરવાની. ને મને ખાતરી છે કે ક્રિશ ઉર્મિલાબેન અને તારા પપ્પાની જેમ પોતાના દમ પર એનું સામ્રાજ્ય ઊભો કરશે. મને પણ ક્રિશ પર વિશ્વાસ છે મમ્મી. એ 100% એમનું નામ બનાવશે. અરે, તારી સાથે વાત કરવામાં જે કામથી આવી હતી એ કહેવાનું તો રહી જ ગયું. તારા પપ્પાને તારી સાથે વાત કરવી છે, એટલે જ તો મને અહીંયા તને બોલાવવા મોકલી છે. ચાલ. પપ્પા અચાનક મને કેમ મળવા માંગે છે? શું વાત હશે? ઘણા સમય પછી મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ માટે હું કાર લીધા વગર ગયો હતો. મને લાગ્યું કે કોઈને ખબર નહીં પડે. શૌર્યને શંકા તો નહીં થઈ હોય ને? એ પણ મારી જેમ હોશિયાર અને ચબરાક છોકરો છે. હવેથી મારે ધ્યાન રાખવું પડશે. લો, તમારી વાલી દીકરી આવી ગઈ. કેમ? એકલા પપ્પાની જ વાલી છું, તમારી નથી? ના, તું મારી પણ વાલી જ છે, પણ તારા પપ્પાને છે ને તારું થોડું વધારે લાગી આવે છે. ડોન્ટ ફીલ જેલસ રશ્મિ. રાધા જેટલો પ્રેમ મને કરે છે એટલો જ પ્રેમ તને પણ કરે છે. પણ મને જરાક વધારે પ્રેમ કરે છે નહીં બેટા? શું પપ્પા તમે પણ? હા, ઠીક છે ઠીક છે, હવે મજાક કરવાનું બંધ કરો અને જે કામ માટે રાધાને બોલાવી છે એ કામ કરો. હા બોલો ને પપ્પા, શું કામ હતું? બેટા, મેં તને જે ફાઇલ આપી હતી એ ક્યાં છે? મારી પાસે જ છે. તેમ બરાબર વાંચી લીધી? પપ્પા, મેં તમને કહ્યું હતું ને, થોડી વાંચવાની બાકી છે. 1-2 દિવસમાં વાંચીને તમને ફાઇલ આપી દઉં. બેટા, તું જેટલી વહેલી આ ફાઇલ સમજી લઈશ ને એટલો જ વહેલો હું તને આ બધો વારસો આપી દઈશ અને મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશ. હું તમારી ભાવના સમજુ છું પપ્પા. પણ આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર છે? તમને આટલા બધા બિઝનેસ ઊભા કરવા માટે 25 વર્ષ લાગ્યા છે ને તમે એમ ઈચ્છો છો કે રાધા 1-2 દિવસમાં જ બધું શીખી જાય? એ કેવી રીતે શક્ય છે? એને થોડો સમય તો આપો. મને એ વાતનો ખ્યાલ છે રશ્મિ. હું મારો બિઝનેસ એમ રાધાને નહીં સોંપું, હું એને પહેલા ટ્રેન કરીશ. પણ એ પહેલા એણે આ ફાઇલ બરાબર વાંચી લેવી પડશે. એ બેઝિક છે. જો એ ફાઇલ બરાબર સમજી લેશે તો એને ખબર પડશે કે આપણા કયા કયા બિઝનેસ છે અને કયા કયા સ્ટેટમાં એ વિસ્તરેલા છે. તો એને માટે બહુ સહેલું થઈ જશે. અને હું તો બેઠો જ છું ને. ઠીક છે પપ્પા, હું વહેલામાં વહેલી તકે ફાઇલ સમજી લઉં અને 1-2 દિવસમાં તમને આપી દઉં. ઓકે બેટા. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. હવે ટેન્શન ના લો. તમે હવે તમારી દવા લઈ લો અને આરામથી સૂઈ જાઓ. ટેન્શન ના લો. આપણી રાધા છે ને, મને રાધા પર પૂરો વિશ્વાસ છે. એ બધું જ સંભાળી લેશે. નિશ્ચિંત થઈ જાઓ. રશ્મિ અને રાજેશ બંને દુઃખી છે. એની છોકરીના જીવનમાં જે મુસીબતો આવી રહી છે ને, એની પાછળનું કારણ શોધી રહ્યા છે. એક વાત કહું, આજકાલ મને તમે થોડા બદલાયેલા લાગો છો. ના, એવું તો કંઈ નથી. એવું તમને લાગે છે. આજકાલ તમે દરેક વાતમાં ઇમોશનલ થઈ જાઓ છો. તમે ડેવિલ છો, ભૂલશો નહીં. ડેવિલ પર મીતા હાવી થઈ રહી છે. અને જો આવું જ રહ્યું તો આપણે આપણા પ્લાનમાં સફળ નહીં થઈ શકીએ. એટલે પ્લીઝ તમે તમારા ઇમોશન્સને કાબૂમાં રાખો.
અને આવેશમાં આવીને એવું કંઈ બોલી ના જતા જેનાથી આપણી બાજી બગડી જાય. તને લાગે છે એવું કંઈ નથી. મને ફીલ થયું એટલે મેં કહ્યું, હવે તમારો બદલો પૂરો થવામાં જ છે, એટલે લાગણીઓ ઉપર ડેવિલ જેવો કંટ્રોલ રાખો. મીતાની જેમ ઢીલા ના પડશો. જે વખતે આરપીએ તમારી સાથે અન્યાય કર્યો હતો એ જ વખતે સ્ટ્રોંગ બનીને વિરોધ કર્યો હોત અને આરપીને ડેવિલની ભાષામાં જવાબ આપ્યો હોત તો આજે પરિસ્થિતિ કંઈ અલગ હોત. મને તારી વાત સમજાય છે, પણ તું ચિંતા ના કરીશ. ભૂતકાળમાં મીતા બનીને મેં જે ભૂલો કરી છે ને એ સુધારવા માટે મારી દીકરી સાથે એના ભવિષ્ય સાથે જેણે અન્યાય કર્યો છે એને સજા અપાવવા માટે જ હું ડેવિલ બની છું. અને તું એ વાત દિમાગમાંથી કાઢી નાખ કે હું ઇમોશનલ ફૂલ બનીને ભૂતકાળમાં કરેલી ભૂલોને રિપીટ કરીશ. ત્યારે મારા એકલીના જીવનનો પ્રશ્ન નહોતો, તું પણ જસ્ટ જન્મી હતી. અને હવે મારી જુવાન છોકરીના જીવનનો પ્રશ્ન છે. મેં તો દુઃખ ભોગવી લીધું, પણ હું તારા ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઉં. ધેટ્સ લાઈક ડેવિલ. ઇટ સાઉન્ડ્સ ગુડ. અને હા, એક વાત કહેવાની તો રહી જ ગઈ. તમે જ્યારે આરપીના રૂમમાં ગયા હતા ત્યારે હું રાધાને મળવા ગઈ હતી, પણ રાધા ત્યાં નહોતી. એટલે હું બહાર નીકળતી હતી અને અચાનક મને યાદ આવ્યું, એટલે હું રાધાના રૂમમાં ફાઇલ શોધવા લાગી અને ત્યાં જ શૌર્ય આવ્યો. ઓ માય ગોડ, શૌર્ય તને જોઈ લીધી કે શું? ના મમ્મી, શૌર્ય જેવો ડોર નોક કર્યો એવું જ હું સંતાઈ ગઈ. એટલે શૌર્ય તને જોઈ નથી ને? ના. થેન્ક ગોડ. મેં તને કહ્યું હતું ને કે શૌર્યને જાસૂસી કરવાની ટેવ છે, એનાથી સંભાળીને રહેજે. ઓકે મમ્મી, આજે આરપીને મળવાનું રહી ગયું. હમણાં જઈને મળી આવું? ના ના, એનો સુવાનો ટાઈમ છે, સવારે મળી લેજે. તમને જોઈતી ફાઇલ મેળવવા માટે મારે આરપીને મળવું જ પડશે, અને પહેલાંની જેમ મારે એનો વિશ્વાસ જીતવો જ પડશે, તો જ ફાઇલ સુધી પહોંચી શકીશું. પપ્પાએ મને પૂછ્યું કે મેં ફાઇલ બરાબર સમજી લીધી કે નહીં, પણ એમના બોલવા પરથી મને એવો કોઈ અણસાર ના આવ્યો કે આ ફાઇલમાં કોઈ એવા પેપર્સ હશે જેનાથી પપ્પાને નુકસાન થઈ શકે. મમ્મીએ કહેલી મીતા ફોઈના લગ્નની વાત, શૌર્યભાઈના કહેવા પ્રમાણે પપ્પાનું બદલાયેલું વર્તન, અને હું જે મીતા ફોઈને ડેવિલ તરીકે ઓળખું છું, આ ત્રણેય વાતો ભેગી કરું છું ને તો મારું મગજ નથી કામ કરી રહ્યું. મને એ નથી સમજાતું કે સાચું શું છે ને ખોટું શું છે. હે ભગવાન, મારા મનમાં અત્યારે ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે. મીતા ફોઈના ભૂતકાળના કોયડાનો ઉકેલ ક્યાંથી મળશે ને એ નથી સમજાતું. શૌર્યભાઈ, હા ભાભી, શું થયું? હમણાં પપ્પાએ મને બોલાવી હતી. કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હતી? હા, પપ્પા આ ફાઇલ પાછી માંગે છે. હવે શું કરીએ? ભાભી, મેં તમને કહ્યું ને, મેં ફાઇલ 2-3 વાર વાંચી છે, પણ મને એવું કશું દેખાયું નહીં. હા, તમારી જેમ મેં પણ હમણાં જ ફાઇલ ચેક કરી, મને પણ એવું કંઈ ના દેખાયું. તો હવે આપણે શું કરીએ? એક કામ કરો ભાભી, ફાઇલ પાછી આપી દો. એમ પણ મેં ડિટેલમાં વાંચેલી છે. એમાં જમીનના દસ્તાવેજ છે અને અમુક બેંકના કાગળો છે. એના સિવાય એમાં બીજી કંપની સાથે કરેલા એગ્રીમેન્ટ છે. એના સિવાય તો બીજું કશું છે નહીં. જો આ ફાઇલમાં એવું કંઈ નથી તો પછી મીતા ફોઈને આ ફાઇલ કેમ જોઈતી હશે? રાધા અને રશ્મિને વાત કરતા જોઈ
મને એવું કેમ લાગ્યું કે એ લોકો મારા વિશે જ વાત કરતા હતા? મને જોતા તરત જ રશ્મિએ વાત બદલી નાખી. તમારા વિશે કઈ બાબતે વાત કરતા હશે? એકચ્યુઅલી મારી જ ભૂલ હતી. હું સીધી રૂમમાં જતી રહી. રૂમની બહાર ઊભી રહી હોત ને તો કદાચ મને એમની વાતો સંભળાઈ જાત. તો રોકાવું હતું ને. મને ખબર નથી ને કે રાધા રૂમમાં છે, નહીં તો થોડી આવી ભૂલ થાત. એ લોકો ગમે તે વાત કરે, આપણાને શું ફરક પડવાનો છે? જ્યારે આપણે કોઈનો ઉપયોગ કરીને રમત રમીએ ને ત્યારે ધ્યાન રાખવું પડે. આપણે જેને ભરોસે બેઠા હોઈએ એ જો આપણી સાથે રમત રમી જાય તો આખો ખેલ બગડી જાય. એટલે તમને એવું લાગે છે કે રાધા તમારી સાથે ગેમ કરી શકે છે? આઈ ડોન્ટ થિંક સો. રાધાને પોતાનું ભૂતકાળ તો યાદ નથી. એ શું કરી લેવાની હતી? ક્યારેય કોઈને નબળા ના સમજવા જોઈએ. હે કીડી, જો હાથીના કાનમાં ઘૂસી જાય ને તો હાથી જેવડા આટલા તાકાતવર અને શક્તિશાળી પ્રાણીને પણ હચમચાવી નાખે છે. એટલે ક્યારેય કોઈને ઓછું નહીં આંકવાનું. ઓકે, હું સમજી ગઈ. હવે મને કહેશો કે તમારી રાધા સાથે ફાઇલ રિલેટેડ છેલ્લા ક્યારે વાત થઈ હતી? હું રશ્મિના રૂમમાં ગઈ હતી ને ત્યારે મેં મોકો જોઈને રાધાને પૂછ્યું હતું. તો એને શું કહ્યું? એણે મને એવું કહ્યું કે તમારું કામ થઈ જશે. એક વાત પૂછું, તમે રાધાને આ કામ સોંપ્યું એને કેટલા દિવસ થયા? જ્યાં સુધી મને યાદ છે ને ત્યાં સુધી ક્રિશના આફ્રિકા ગયા પહેલા મેં એને કહ્યું હતું. તમારા કહેવા પ્રમાણે રાધા હવે તમારી કઠપુતળી બની ગઈ છે, તમારા કહેવા પ્રમાણે ચાલે છે. તો આટલી નાની સરખી ફાઇલ લાવતા આટલી વાર કેમ લાગી રહી છે? ક્યાં કે તમને રમાડી રહી છે એવું નથી લાગતું? આપણે કંઈ મિસ તો નથી કરી રહ્યા ને? ફાઇલ તમે પણ ચેક કરી અને મેં પણ ચેક કરી, પણ મને લાગે છે કે પપ્પાને ફાઇલ આપતા પહેલા એકવાર આપણે બંને મળીને ચેક કરી લઈએ. કદાચ કંઈક મળી જાય. નહીં ભાભી, આમાં બીજું કશું જ નથી. મીતાફોઈ આ ફાઇલનું શું કરવા માંગે છે એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે આ ફાઇલ મીતાફોઈના હાથે લાગે. જો હું આ ફાઇલ મીતાફોઈને આપી દઉં તો? ભાભી, તમે આ ફાઇલ મીતાફોઈને આપવાનું વિચારો છો, પણ તમે એ ના ભૂલતા કે મીતાફોઈ જ ડેવિલ છે. એમના હાથમાં આ ફાઇલ આપવી મતલબ આપણા માટે મુસીબત સાબિત થઈ શકે છે. શૌર્યભાઈ, આપણે બંને પપ્પાની ફાઇલ ચેક કરી છે. આપણને બંનેને કંઈ ના મળ્યું તો મીતાફોઈ શું કરી લેવાના? એમાં આપણને કશું ના દેખાયું હોય, પણ આ ફાઇલમાં કશુંક તો હશે જ. બાકી મીતાફોઈએ તમને આ ફાઇલ મેળવવા માટે આવી રીતે ફોર્સ ના કર્યો હોત. એટલે મીતાફોઈને ફાઇલ આપવી આ મને જોખમભર્યું લાગે છે ભાભી. જો મીતાફોઈના પ્લાનનો અને જીવનનો ગૂંચવાયેલો કોયડો ઉકેલવો હશે તો આપણે આ જોખમ તો લેવું જ પડશે. એટલે તમે મીતાફોઈને ફાઇલ આપવાના છો? હા, તો જ સાચી હકીકત બહાર આવશે. પણ જો ભાભી આરપી સરને ખબર પડી કે તમે એમની ઇમ્પોર્ટન્ટ ફાઇલ મીતાફોઈને આપી છે તો? હું એનું ધ્યાન રાખીશ કે પપ્પાને ના ખબર પડે. ભાભી, તમે જે કંઈ પણ કરો એ વિચારીને કરજો. મીતાફોઈના જીવનનું રહસ્ય જાણવામાં એવું કંઈ નહીં કરી બેસતા કે જેનાથી તમારા મમ્મીનું અને તમારા પપ્પાનું દિલ દુભાય. હું તમારી ભાવના સમજુ છું, પણ મૂળ સુધી પહોંચવા માટે મારે થોડું રિસ્ક તો લેવું જ પડશે. ઠીક છે ભાભી.
કોનો ફોન છે? તમારી શાગીર્દનો. લાગે છે મેડમ પાછા આવી ગયા છે. વેલકમ બેક. અરે વાહ, તને કેવી રીતે ખબર પડી કે હું પાછી આવી ગઈ? हमारे जासूस चारों तरफ फैले हुए हैं जानी. એ તો છે જ. આટલી જલ્દી કેવી રીતે આવી ગઈ? 2 દિવસથી તારો ફોન ના આવ્યો એટલે મને થયું કે ક્રિસ સાથે આફ્રિકા ગઈ કે શું. કમ ઓન પ્રિયા, હું એ જંગલમાં જઈને શું કરવાની હતી? તો આટલી વાર કેમ લાગી? હું એક બીજું કામ પણ કરતી આવી છું.